હાય મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો આજે છે દિવાળી, તો ભાઈ એકદમ દરેકને હેપી દિવાળી. તો ભાઈ આજે એકદમ આપણે નવો જ વ્લોગ લઈને આવ્યા છીએ. તો ભાઈ આપણું મકાન છે, ઘર છે. તો ભાઈ તમે જોયું તો ભાઈ કાલે આપણે વિડીયો જોયો છે તો ત્યાં ચાઠિયું બનાવી હતું. ભાઈ આપણે એકદમ વહેલા ઉઠી ગયા છીએ. તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ ભાઈ એકદમ ગણેશપુરા રોડ છે અમારા ઘરનો, ત્યાં ભાઈ જઈ રહ્યા છીએ. કારણ કે ભાઈ ત્યાં પક્ષીઓ બહુ બધા આવતા હોય છે. ભાઈ આપણા ઘરે ચબૂતરો તો છે જ, ત્યાં તો આપણે દાણા નાખીએ જ છીએ. તમે સામે જોઈ શકો છો, વાડો પણ બદલી દીધો આપણે, ત્યાં પણ દાણા નાખીએ છીએ. પણ ગણેશપુરા રોડ ઉપર ત્યાં ઘણા બધા ઝાડ છે, વૃક્ષો છે. ભાઈ આખી જાળી છે. તો ભાઈ ત્યાં પક્ષીઓ ઘણા બધા હોય છે. આજુબાજુ કોઈ ઘર નથી, તો ભાઈ પક્ષીઓને દાણા ત્યાં કોઈ નાખવા ખાસ કરીને આવતું નથી. તો ભાઈ આપણે એકદમ દાણા લઈને વહેલા એકદમ ઉઠ્યા છીએ, તો પક્ષીને દાણા નાખવા જઈ રહ્યા છીએ. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તમને ખબર પડશે કે ભાઈ કેટલા પક્ષી આવે છે. અમારા ઘરથી થોડા આગળ આવી ગયા તો ભાઈ અમારા જસીનું મકાન છે. તમે જોઈ શકો છો ભાઈ આગળ એલિવેશનની સ્ટાઇલ્સ પણ એમને નાખી દીધી, અને એક બાજુ ભાઈ ચૂલા પર પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે. તો બાજુ આગળ જુઓ તો ભાઈ એકદમ ભાડા છે, ભાઈ ભેંસોને બધું રાખે છે. તો ભાઈ એકદમ સામે આપણે નીકળ્યા છીએ. તો ભાઈ આપણે હંમેશા એકદમ ભાઈ જોરદાર માતાજીની એવી કિસ્મત જ હોય છે કે ભાઈ પહેલાં જેવા નીકળ્યા ઘરેથી એવી નાની દીકરી આપણને સામે મળી. અને બીજું તમે જુઓ તો ભાઈ એકદમ સફેદ ચાંદલાવાળી ગાય આપણા સામે આવી રહી છે. તો ભાઈ આપણી એકદમ ખૂબ કિસ્મત છે. તો માતાજી જોરદાર આપણને એવા સંકેતો આપે છે. તો ભાઈ એકદમ ચાંદલાવાળી ગાય પણ આપણા સામે મળી. હવે આપણે થોડી જ વારમાં આગળ જઈ રહ્યા છીએ ભાઈ પક્ષીને દાણા નાખવા માટે. કે થોડા આગળ આવીએ તો ભાઈ એકદમ જોગણી માતાજીનું મંદિર બનાવેલું છે, ત્યાં માતાજીનો ગરબો પણ ભાઈ કોઈએ મૂકેલો છે. એમાં આગળ જઈએ તો આ બાજુ સીધો રોડ જાય છે તો ભાઈ ગણેશપુરા, અને આ બાજુ ભાઈ અમારા ગામના અંદર તળાવમાં રોડ જતો હોય છે, અને આ બાજુ ભાઈ આપણું ઘર છે, એટલે કે 3 રસ્તા પડે છે. ભાઈ સાઈડમાં એકદમ દુકાન પણ બનાવેલી છે. તો ભાઈ હવે થોડા આગળ જઈશું આપણે ગણેશપુરા રોડ ઉપર. 1 કિલોમીટર ચાલવાનું જ છે. તો ભાઈ થોડી જ વારમાં આપણે ત્યાં પહોંચી જઈશું. આ બાજુ જોવા તો ભાઈ અમારા ભરતભાઈ એકદમ ભાઈ ભેંસોને બધું રાખે છે. ભાઈ દૂધ દોઈને આવી ગયા છે. ભાઈ ભેંસો દોઈને આવી ગયા છે અમારા કૈલાસ ભાભીને બધા. તો ભાઈ હજુ થોડા આપણે આગળ જવાનું જ છે. તો ભાઈ આપણે થોડી જ વારમાં પહોંચી જઈશું, કારણ કે 1 કિલોમીટર જેવું ચાલવાનું હોય છે. આજુબાજુ બધી જાડી હોય તો ત્યાં કોઈ મકાન હોતું નથી. તો ભાઈ ત્યાં ખાવાનું પક્ષીઓને એકદમ ઓછું મળતું હોય છે. તો ભાઈ એકદમ આપણે ત્યાં દાણા જઈને નાખવાના જ છે. પહેલાં પણ આપણે ઘણા ટાઈમ પહેલાં પણ જતા હતા, પણ ભાઈ એવું કામ એવું આવી જતું હોય તો ભાઈ ફસાઈ જતા હોય. તો ભાઈ એકદમ પહોંચી વળતા નોકરી પણ એવી હતી, 12 કલાકની નોકરી. તો નોકરીમાં પણ આપણે એકદમ ટાઈમ સાચવવો પડતો હતો. તો મિત્રો આપણે પોતાના માટે તો બધું જ કરતા હોઈએ છીએ જીવનમાં, પણ મિત્રો ક્યારેક બીજા જીવો પ્રત્યે પણ આપણે જ્યારે વિચારવા લાગીએ છીએ ને એમના પ્રત્યે પણ થોડું દયાભાવ રાખીને એમનું પણ વિચારીને આપણે એમને પણ થોડું ઘણું સેવા પૂર્ણ કરીએ તો મિત્રો ખરેખર ભગવાન પણ આપણા પર નજર રાખતો થઈ જાય છે. માતાજી પણ આપણા પર નજર રાખતા થઈ જાય છે. કારણ કે ભગવાન માતાજીને એવું જ ગમે છે કે જ્યારે તમે કમાવ છો તો ભાઈ બીજા પાછળ પણ થોડું ઘણું દાન પૂર્ણ કરો. તો એ જ પ્રમાણે ભાઈ આપણે ચાલ્યા છીએ, થોડી વારમાં આપણે પહોંચી જવાના છીએ. તો તમે જોઈ રહ્યા છો ભાઈ આખો જ રસ્તો એકદમ સુમસામ છે, કારણ કે વહેલી સવારે અંદાજે 6:30 વાગી ગયા છે. તો ભાઈ અત્યારે તો ખાસ કરીને કોઈ તમને જોવા મળે નહીં. તો મિત્રો આપણે ભાઈ હવે અડધું તો આવી ગયા છીએ અને અડધું બાકી છે. તો મિત્રો એક બીજી ખાસ વાત કહું કે ભાઈ આપણે 12 કલાકની જોબ કરતા હતા વિસનગર સમર જ્વેલરીમાં. તો ભાઈ સવારે 9થી રાતના 9 વાગ્યા સુધી આપણો મોબાઈલ પણ એલાઉડ રહેતો નહોતો. તો ભાઈ વિડીયો બનાવવામાં પણ એકદમ ટાઈમ ઓછો મળતો હતો, અને ભાઈ ફેમિલી પ્રોબ્લેમો અને ભાઈ આપણે એકદમ સામાજિક પ્રોબ્લેમો, ફેમિલી પ્રોબ્લેમોના લઈને આપણે ભાઈ નોકરીમાં એકદમ મોબાઈલ ત્યાં રહેતો નહોતો. એટલે ભાઈ વિડીયો પણ આપણે ઓછા બનાવી શકતા હતા, અને ભાઈ બીજા બધા કામોમાં પણ આપણે એકદમ, અને બીજું કે ભાઈ અમારી જોબમાં પણ મારે ખૂબ જ રજાઓ થઈ જતી હતી. તો મિત્રો ત્યાં પણ પ્રોબ્લેમો થતા હતા. તો ભાઈ આપણે એકદમ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. ભાઈ આજનો દિવસ લાટ છે આપણા માટે. તો આજનો આપણો છેલ્લો દિવસ છે. તો આપણે છેલ્લો દિવસ જ આપણે નોકરી જવાના છીએ, કારણ કે દિવાળી પછી આપણે જોબ છોડી દીધી છે. તો ભાઈ આપણે એકદમ બિલકુલ ફ્રી થઈ ગયા છીએ ભાઈ. તો આપણે એકદમ ભાઈ શાંતિથી એકદમ જોરદાર હવે વિડીયો પણ બનાવશું, એકદમ ભાઈ આપણે કામ પણ કરશું. તો એ પ્રમાણે ભાઈ આપણે તમને જણાવ્યું ભાઈ, કારણ કે તમને એવું લાગતું હોય 12 કલાકની નોકરી કરી, ભાઈ 2 વર્ષ કન્ટિન્યુ કરી, પણ ભાઈ એકદમ બંધાઈ નોકરી કરી ભાઈ, કારણ કે ભાઈ મજબૂરી હતી, એવો સમય હતો તો ભાઈ નોકરી કરવી પડે. ભાઈ ત્યાં પણ એકદમ આપણને ભાઈ એકદમ સારું એવું શીખ્યા, અને ભાઈ સારો એવું ભાઈ આપણને પણ ત્યાં આપણે ભાઈ ત્યાં સારું એવું શીખ્યા અને સારું એવું કામ પણ કર્યું. તો ભાઈ આપણે કંઈ સ્વૈચ્છિક રાજીનામું કોઈ પણ જગ્યાએ મિત્રો આપણે રોજીરોટી મળી હોય તો ક્યારેક કોઈ જગ્યાએ બગાડવું ના જોઈએ ભાઈ. તો એકદમ સ્વૈચ્છિક આપણે એકદમ બધા એકદમ ભાઈ રાજી ખુશીથી આપણે એકદમ ત્યાં રાજીનામું મૂકી દીધું છે. તો ભાઈ આપણે તમને લાગતું હશે કે ભાઈ આપણે કાલથી એકદમ ફ્રી જ છીએ. તો ભાઈ એકદમ આજનો લાસ્ટ દિવસ છે, આજે નોકરી જવાનું છે.
તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો હજુ તો ભાઈ આપણે પહોંચવાના છીએ આગળ, તમને જોવા મળી જશે. તો મિત્રો મેં તમને વાત કરી પહેલાં એ પ્રમાણે ભાઈ આખી ઝાડીઓ ચાલુ થઈ ગઈ છે, કારણ કે ભાઈ અહીંયા બાવળિયાની ઝાડી છે, એટલે કે ભાઈ અમે નાકી તલાવડી કહીએ છીએ. તો એકદમ સૂકું સૂકું હતું, પણ જ્યારે વરસાદ થયો એટલે બધું એકદમ લીલોતરી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ભાઈ અહીંયા પક્ષીઓ પણ ઘણા બધા આવી છે, તો તમને પક્ષીઓનો અવાજ પણ તમને સંભળાતા હશે. તો આપણે જે જગ્યાએ પહોંચવાનું છે તો ભાઈ થોડી વારમાં આપણે ત્યાં પહોંચી જવાના જ છીએ. તો આપણે એક્ઝેક્ટ પહોંચ્યા છીએ ભાઈ નાકે તલાવડી, જ્યાં ભાઈ આપણે એકદમ માતાજી એટલે કે ચુડેલ માતાજીનું નવું મંદિરનું બાંધકામ પણ ચાલુ છે. જે કામ ચાલુ છે, નવું મંદિર બની રહ્યું છે. અને આગળ જાઓ ભાઈ થોડા તો સીધો રસ્તો ગણેશપુરા, અને આ બાજુ વળી જાઓ તો ભાઈ સીધો રસ્તો ગુંજા જાય છે. તો ભાઈ આપણે જે જગ્યાની વાત કરતા હતા ભાઈ, તો એક્ઝેક્ટ આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો ભાઈ આજુબાજુ બધી ઝાડીઓ છે, કારણ કે બાવળિયાની મોટી મોટી ઝાડીઓ. અને એકદમ ભાઈ અમારો રોડ અહીંયાથી ગણેશપુરા રાલેસણથી જાય છે. તો ભાઈ આપણે અહીંયા એકદમ વરંડો છે, તો ભાઈ એના પર દાણા નાખીશું. તમે જોઈ શકો છો ભાઈ ઘણા બધા પક્ષીઓ અહીંયા આવે છે, કારણ કે ભાઈ જાત જાતના પક્ષીઓ અહીંયા આવે છે. પોપટ, કાગડા, એકદમ ભાઈ તેતરા, બધા જ પક્ષીઓ અહીંયા આવે છે. તો ભાઈ આપણે ત્યાં દાણા નાખવાના છે. તો ભાઈ આપણને અંદરથી ભાઈ અંદરો આનંદ થાય છે. ભાઈ આપણે પોતાના માટે બધા શોખ કરીએ એના કરતાં પણ ભાઈ આપણને આવું કંઈ કરીએ તો ભાઈ ખરેખર અંદરથી અંદરો આનંદ થાય છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ એક્ઝેક્ટ ત્યાં. મિત્રો આખી સામે પાડી તમે જોઈ એ પ્રમાણે ભાઈ આપણે તમે જોઈ શકો છો ભાઈ બાજરી, જવાર અને ભાઈ ચોખાના દાણાને બધું મિક્સ કરીને આખો ડબ્બો ભરીને રાખીએ છીએ. તો ભાઈ રોજ સવારે પક્ષીઓને આપણે ભાઈ આપણને જે મળે તો ભાઈ એકદમ આપણે પક્ષીના દાણા નાખીએ છીએ. તો ભાઈ અંદરથી ખૂબ જ અનેરો આનંદ મળે છે. એ જ પ્રમાણે ભાઈ આપણે તમને મારે એટલું જ કહેવું છે મિત્રો કે ભાઈ તમારા આજુબાજુમાં પણ કોઈ પક્ષીઓ હોય, ચબૂતરા હોય તો ભાઈ એકદમ જે લોકો નાખતા હશે તો નાખતા જ હશે, પણ ભાઈ જો તમે કદાચ આ કાર્ય કરવાનું શરૂ નહીં કર્યું હોય તો ભાઈ કરી દેજો, કારણ કે ભાઈ ખરેખર અંદરથી આપણને ખૂબ જ આનંદ થશે. કારણ કે ભાઈ તમે ગમે તેવું ટેન્શન હશે પણ તમે આવું પક્ષીઓને કે એવું કંઈ ફોન કરશો ને તો ભાઈ ખરેખર તમને ને આમ તમારું ટેન્શન પણ હળવું થઈ જશે. અને ભગવાન માતાજી ભાઈ તમારા માટે ભાઈ એવા રસ્તા ખોલી દેશે ને ભાઈ આવક ધંધાના, તો ભાઈ તમને ખરેખર ખૂબ જ મજા આવશે. તો ભાઈ એ પ્રમાણે ભાઈ આપણને જે ભગવાને આપ્યું છે ભાઈ અત્યારે આપણને જે આપ્યું છે એ પ્રમાણે ભાઈ આપણે આવું પૂર્ણ કરીએ છીએ. અને નેક્સ્ટ ટાઈમ ભગવાન આગળ પણ આપણને જે પ્રમાણે આપશે તો ભાઈ એકદમ મોટા આપણું જીવન આપણું એકદમ ભાઈ આવી રીતે પૂર્ણમાં જ એકદમ ભાઈ વ્યર્થ કરવાનું જ છે. કારણ કે ભાઈ જીવનમાં કશું લઈ જવાનું તો છે નહીં. કારણ કે ભાઈ મારા પપ્પાના મને શબ્દો યાદ છે, મારા બાપાના. એ મને કહેતા હતા કે ભાઈ જો જીવનના અંદર જીવો તો એકદમ સારું જીવી લેવાનું. તો ભાઈ તો મારા વચ્ચે રહ્યા નથી ભાઈ. તો આજ પ્રમાણે એમના શબ્દો અને એમના વાક્યો અને એમની ડાયરી અમારી વચ્ચે છે. તો ભાઈ એ વાંચીને આપણે પ્રેરણા મળે છે. મારી જીવન સંગીતની ચેનલ પણ એમના જ શબ્દો હતા, તો એમના ઉપરથી જ આપણે ચેનલ બનાવેલી છે મિત્રો. તો એ પ્રમાણે બધા પક્ષીઓ નવા પક્ષીઓ આવે છે. અને હજુ હું ઊભો છું એટલે થોડા પક્ષીઓ ડરે છે, પણ થોડી વાર થશે તો આખા વરંડાની દિવાલ ભરાઈ જશે. તો મિત્રો વિડીયો હજુ કન્ટિન્યુ ચાલુ રાખજો, તો ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો. તો ભાઈ સામે કૂતરા પણ આવી જાય છે વહેલા વહેલા, કારણ કે ભાઈ ઘણા બીજા લોકો પણ આવે તો ભાઈ ત્યાં કૂતરા માટે રોટલા પણ લેતા આવતા હોય છે. તો ભાઈ આજે આપણે તો રોટલી લાવ્યા નહોતા, તો ભાઈ કૂતરા જોયા તો ભાઈ હવે કાલથી આપણે રોટલી પણ લાવવાના છીએ. કારણ કે રોડ પર તમે જુઓ તો ભાઈ કૂતરા પણ રોડ પર આવે છે. એમને પણ આશા હોય છે કે ભાઈ કોઈ સેવાભાવી વ્યક્તિ આવશે તો ભાઈ અહીંયા અમને ખાવાનું નાખશે. તો ભાઈ જુઓ તો થોડી જ વારના અંદર ભાઈ ઘણા બધા પક્ષીઓ આવી જશે. આખી આજુબાજુ બધી ઝાડીઓ છે, તો મોટા ભાગના પક્ષીઓ બધા ઝાડીઓમાં જ રહે છે. અને આ બાજુ આજુબાજુમાં કોઈ ઘર નથી, તો ભાઈ કોઈ દાણા કે એવું કંઈ નાખે તો ભાઈ વહેલો વહેલો સૂર્ય પણ તમે સામે જોઈ શકો છો ઉગી ગયો છે. તો ભાઈ તમે જોવા તો ભાઈ અમારા આજુબાજુ એકદમ ભાઈ કૂતરાઓ પણ થઈ ગયા છે. એને આશા છે કે ભાઈ કંઈ લાયા છે, પણ ભાઈ મેં ભૂલ કરી. કારણ કે રોટલીને એવું લાવ્યો તો સારું હતું, પણ ભાઈ કંઈ લીધો નહીં. કારણ કે દાણા એકલા જ લઈને આવ્યો હતો. તો ભાઈ કૂતરાને પણ એવું થતું છે કે ભાઈ અમને ખાવા કંઈ લાયા નથી. ભાઈ નેક્સ્ટ ટાઈમ કાલથી આવશું તો ભાઈ 100% એમનું ધ્યાન રાખીશું. તો મિત્રો આપણો વિડીયો બનાવવાનો મતલબ એ જ છે કે ભાઈ આપણે ઘણા ટાઈમથી વિડીયો પણ બનાવ્યો નહોતો, કારણ કે ટાઈમ એકદમ ઓછો હતો. દિવાળીની સિઝન હતી, એક બાજુ નોકરીમાં પણ ફૂલ ગરાગીને એક બાજુ ઘરનું થોડું કામ પણ ચાલતું હતું. હવે આપણે વિડીયો બનાવ્યો નહોતો, હવે વિડીયો બનાવવાનું એકદમ કન્ટિન્યુ ચાલુ કરી દીધા છે. હવે આપણો વિડીયો બનાવવાનો માધ્યમ એક જ છે કે ભાઈ આજે હું વિડીયો બનાવીશ ને તમે જોશો તો ભાઈ જે લોકો કરે છે એ તો કરવાના જ છે, પણ ખરેખર જે લોકો નથી કરતા તો એ લોકો પણ વિડીયો જોશે, તેમને પણ પ્રેરણા મળશે કે ભાઈ જીવનમાં આ બધું કરવું જોઈએ. કારણ કે જીવનમાં ભાઈ આપણું 5 ઓગળિયાનું પૂન કહેવત છે ગેડવાની, એ જ સાથે આવવાનું છે, બાકી કશું આવવાનું નથી. તો મિત્રો એક મનુષ્ય આપણે ભગવાને આપણને જેવા બનાવે છે કે જે ભાઈ આપણે ખાવા પીવાનું બધું બનાવી શકીએ છીએ. બાકી અબોલા પશુઓ તમે જોઈ શકો છો ભાઈ કૂતરા બિલાડા, એમને ભાઈ એવું કંઈ રાતના તમે નાખો તો ખાવાના છે. તો મિત્રો બસ આપણે ક્યારેય પણ કોઈ જીવને નુકસાન મારવા ના જોઈએ ભાઈ, અને આપણને જે મળે તે નાખવું જોઈએ.
તો મિત્રો આજનો વિડીયો બસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો તમે જે પ્રમાણે આપણી ચેનલને સપોર્ટ આપ્યો છે એવો નેક્સ્ટ ટાઈમ દિવાળી છે આજે, તો હેપી દિવાળી. અને દિવાળી પછી પણ આખું વર્ષ એકદમ ફૂલ સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો તમારા સપોર્ટથી આપણી ચેનલ પણ ખૂબ જ આગળ વધી ગઈ છે અને હજુ પણ ઘણી બધી આગળ વધે એવી આશા રાખું છું મિત્રો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. હેપી દિવાળી, આવજો, બાય, જય માતાજી.